તો પોલીસ કોન્સ્ટેબલમાં ઓબીસી વિદ્યાર્થી માટેનો આ ખાસ વિડીયો છે કે કઈ રીતના ડીવી લિસ્ટ જમા કરાવવા જવાના છે. સંપૂર્ણ નિહાળજો. તમામ માહિતી હું તમને આ વિડીયોમાં જણાવી આપીશ. ઓબીસી વિદ્યાર્થી માટે તે આ વિડીયો બનાવેલો છે. ત્યાર પછી અલગ અલગ કેટેગરી વાઇઝના વિડીયો મેં મૂકેલા છે, તે પણ તમે નિહાળજો. તો સૌપ્રથમ તમારે ફોર્મ નંબર 3 અને 4 ભરવાનું છે. ત્યાર પછી ખાસ તમારી પાસે એલસી હોવું જોઈએ. તો આ તમને હું મારા પીડીએફમાં મોકલી દઈશ ટેલિગ્રામ ચેનલમાં, ત્યાંથી તમને ફોર્મ મળી જશે. ફોર્મ નંબર 3. હવે તમારે સૌપ્રથમ ઉમેદવારનું નામ લખવાનું છે. ખાસ કરીને અંગ્રેજીમાં ભરવાનું છે. મેં પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરેલું છે એટલે હું તમને જણાવી દઉં. તો ઉમેદવારનું નામ, અટક અને પિતાનું નામ લખવાનું છે. ઉમેદવારનું માતાનું નામ આખું લખવાનું છે ખાસ અંગ્રેજીમાં. સરનામું પૂરું, પિનકોડ ને મોબાઈલ નંબર. ત્યાર પછી તમારો કન્ફર્મેશન નંબર લખવાનો છે. દસ્તાવેજ ચકાસણી રોલ નંબર, જન્મ તારીખનું પ્રમાણપત્ર એટલે કે તમારે અહીંયા એલસીની ડિટેલ્સ નાખવાની છે, અને લિવિંગ સર્ટિફિકેટ નંબર, શાળાનું નામ, શૈક્ષણિક લાયકાત જે હોય તે આ તમામ વસ્તુ અહીંયા તમારે લખવાની રહેશે. જે ફોર્મ નંબર 3માં આ જાતિ અંગેનું પ્રમાણપત્ર જો એસસી એસટી ઓબીસી જે લાગુ પડતું હોય તમારે લખવાનું રહેશે. પ્રમાણપત્ર નંબર અને અહીંયા ખાસ જે મામલતદાર કે ટીડીઓ ઇસ્યુ કર્યું હોય તે લખી રહેવાનું. અને એસસીબીસીમાં નોન ક્રિમિનલ પ્રમાણપત્ર, તો ત્યાં તમારે નામ ને તારીખની જે હોય એ પ્રમાણે. અને ખાસ યાદ રાખજો કે 1/4/2023 લઈને 23/12/2025 સુધીનું ઇસ્યુ થયેલું હોવું જોઈએ. એનસીસી સર્ટિફિકેટ હોય તો એ તમારે અહીંયા રજૂ કરવાનું છે 23/12/2025 પહેલાનું. તો આ ટૂંકમાં કે આ ફોર્મ નંબર 3 છે. હવે વાત કરીએ ફોર્મ નંબર 4ની. તો આ રીતના આ ફોર્મ નંબર 4 હોય છે. એમાં તમારું અહીંયાથી પૂરું ઉમેદવારનું પૂરું નામ, પૂરું સરનામું, કન્ફર્મેશન નંબર અને બેઠક ક્રમાંક નંબર, તમારે જે યુપીસી, એપીસી, જેલ સિપાઈ અને એસઆરપીનું આ રીતના તમારે અગ્રતા ક્રમ જેમાં જવું હોય એ લખવાનું રહેશે. બાકીનું તમારે સાઇન કરવાની જ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ કે કેટલા પુરાવા તમારી પાસે અત્યારે હોવા જોઈએ. તો સૌપ્રથમ તમારે એક જાતિનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, ધોરણ 10 અને 12માનું સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ 23/12/2025 પહેલાંનું હોવું જોઈએ. એની પછીનું હશે તો તમને ફોર્મમાં રિજેક્ટ કરી દેવામાં આવશે. અને ખાસ 1978નો પુરાવો. 1978નો પુરાવો કેમ માંગવામાં છે કે મૂળ છે ને ગુજરાતી હોવા જોઈએ, એટલે કે બીજા રાજ્યમાંથી આવેલા હોય તો તે ગણવામાં આવશે નહીં, તે જનરલમાં ગણવામાં આવતું હોય છે. અને ખાસ એક રહેવાસીની જ્ઞાતિ જોતા હોય છે. તો એમાં પપ્પાનું એલસી તમારે રજૂ કરવાનું છે. પપ્પાનું ન હોય તો દાદા, ફઈ, કાકા તમામનું 1978 પહેલાંનો પુરાવો રજૂ કરવાનું રહેશે. ખાસ તમારી જ્ઞાતિ જે જાતિના દાખલામાં હોય એમ પપ્પામાં પણ સેમ ટુ સેમ થવી જોઈએ. જો એમાં નથી પપ્પામાં તો તમારા દાદામાં, કાકા, ફઈ આ તમામમાં જાતિ એટલે કે એમનું એલસી સર્ટિફિકેટ એલસીનું હોય તો તેમાં પણ જ્ઞાતિ સેમ થવી જોઈએ. કે પરિવારમાંથી કોઈ પણની જ્ઞાતિ તમારા જે એલસીમાં જાતિના દાખલામાં છે એ જ પ્રમાણે તમારા કાકા, દાદા, ફઈ કોઈ પણની જાતિ સેમ આવી જોઈએ. હવે વયપત્રક એટલે શું? વયપત્રક એટલે પહેલું ધોરણ, જેનું શું કહેવામાં એલસી રજૂ કરવાની હોય. પ્રાથમિક શાળામાં પહેલામાં પપ્પા ભણેલા હોય તો એનું રજૂ કરવાનું રહેશે. અને જો ન હોય શાળા પાસે તો એની પાસેથી લખાણ લઈ લેવાનું રહેશે તમારે કે આ અમારી પાસે નથી. આટલું પ્રોસેસ છે. હવે પછી વાત કરીએ પેઢીનામું. જો આ તમામ વસ્તુ ન હોય તો તમારે પેઢીનામું, મેં તમને કીધું કે આ રીતના પેઢીનામું તમારે રજૂ કરવાનું છે. આ રીતના ફ્રીમાં તલાટી પાસેથી પેઢીનામું કઢાવવાનું છે. અને જો છેલ્લો કોઈ પણ ઓપ્શન ન હોય તો તમારે બારોટનું લખાણ ચાલશે. અને જો હવે કાંઈ પણ ન સમજાણું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.